ભરૂચ મધ્ય ગુજરાત પહોંચી ત્યાં પણ ધમાકેદાર એન્ટ્રી છે। શક્તિનાથ કસક સર્કલ વિસ્તારમાં વરસાદ છે। સ્ટેશન 5 બત્તી સહિતના વિસ્તારોમાં વરસાદ છે। આમોદ પંથકમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે। ભરૂચમાં મધ્ય ગુજરાતમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આજે પણ સતત બીજા દિવસે ભરૂચમાં વરસાદી માહોલ યથાવત છે। ભરૂચ શહેર અને જિલ્લામાં લાંબા સમય બાદ હવે વરસાદી માહોલ જામ્યો છે। વરસાદી માહોલ જામતા ભરૂચ શહેરના કસક, શક્તિનાથ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે માજા મૂકી છે। ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, હાંસોટ, વાલિયા સહિતના તાલુકાઓમાં પણ ગામોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। વરસાદે માજા મૂકતા ભારે ઉકળાટ વચ્ચે હવે ઠંડકનો અહેસાસ થયો છે। ત્યારે મુખ્ય માર્ગો છે તે લીલાછમ બન્યા છે। જનજીવનને અસર કરી છે। તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે લોકો વરસાદી માહોલ વચ્ચે છત્રી લઈ અને પોતાના કામ અર્થે જતા નજરે પડી રહ્યા છે। વયોવૃદ્ધ હોય કે કોઈ હોય કે વાહન ચાલક હોય તે રેનકોટ કરીને જતા નજરે પડી રહ્યા છે। ત્યારે આપણે વાહનો પર જોઈ શકીએ છીએ કે બાઇક અને એક્ટિવા ઉપર પણ લોકો છત્રી લઈને પ્રવાસ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે। રેનકોટ લઈને જઈ રહ્યા છે। ત્યારે ખેતીલાયક વરસાદ પણ ખાસ કરીને પડ્યો હોય તેવું હાલ તબક્કે લાગી રહ્યું છે, જેને પગલે ધરતીપુત્રોમાં ભારે ખુશખુશાલી જોવા મળી રહી છે। તો અવિરત વરસાદ પડતા છેલ્લા 2 થી 3 કલાકથી વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તેવી સંભાવના છે। હાલ તો સારા વરસાદને પગલે ભરૂચ જિલ્લામાં રાહતના શ્વાસ છે અને ખેડૂતોમાં પણ આનંદની લાગણી છે। વાસુ પરમાર, ઝી મીડિયા।